જૂનાગઢના વંથલી નજીક આવેલા ગાદોઈ ટોલનાકાનો વિવાદ વધુ વકર્યો છે। થોડા દિવસ અગાઉ ટોલનાકા નજીક ગાદોઈ ગામના રસ્તે વાહનો ડાયવર્ટ કરવા મુદ્દે ગ્રામજનો અને ટોલનાકાના કર્મચારીઓ વચ્ચે સામસામી ફરિયાદ નોંધાઈ હતી। હવે ગામના એક શખ્સે ગામમાંથી ચાલતા વાહનો બંધ કરવા બદલ ટોલનાકાના સુપરવાઇઝર પાસે 6 લાખ રૂપિયાની માંગણી કરી હોવાની ફરિયાદ નોંધાઈ છે। પોલીસે જબરદસ્તી રૂપિયાની માંગણી કરનાર શખ્સ દીપક જલુની ધરપકડ કરી। મહત્વનું છે કે પૈસાની માંગણી કરતી એક કથિત ઓડિયો ક્લિપ પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે, જે ટોલનાકાના સુપરવાઇઝર ચંદ્રેશ વિરડાએ ગાદોઈના દીપક જલુ સાથે કરેલી વાતચીતનો ઓડિયો પોલીસને પુરાવા તરીકે આપ્યો હતો। દીપુભાઈ નાણભાઈ જલુ જે પેલા અમારો કોન્ટ્રાક્ટ હતો શિવા કોર્પોરેશનનો, ત્યારે અમારી પાસેથી 6 લાખ રૂપિયા માંગતા હતા અને તે ટાઈમે કોઈ પણ એનકેન કારણે અમે પ્રેશરમાં આવી અને તે પૈસા આપેલા પણ હતા। તે પછી અમારો કોન્ટ્રાક્ટ 1 વર્ષ નહોતો, પછી હાલ 31/12/2023 થી અમારો શિવા કોર્પોરેશનનો કોન્ટ્રાક્ટ પાછો રિન્યુ થયેલો, ત્યારે એ લોકો પાછા આવી માંગણી કરવા મારે જોડે આવેલા। અગાઉ ચંદ્રેશ વિરડાની કંપનીએ ટોલનાકાનો કોન્ટ્રાક્ટ રાખેલો હતો, ત્યારે તે દર મહિને 6 લાખ રૂપિયા ગામમાંથી ચાલતા વાહનો બંધ કરવા આપતો હતો। ફરી તેને કોન્ટ્રાક્ટ મળતા બળજબરીથી રૂપિયા માંગ્યા હતા। એટલું જ નહીં, તેને રૂપિયા આપવાની મનાઈ કરતી આરોપી દીપક જલુએ ફરિયાદીને ધમકી પણ આપી હતી, જેની ફરિયાદ નોંધાતા પોલીસે આરોપીની ધરપકડ કરી અન્ય કોઈની સંડોવણી અંગે તપાસ હાથ ધરી છે। આરોપી દીપકભાઈ નારાયણભાઈ જલુ જેઓ ગાદોઈના રહેવાસી છે, તેઓને બળજબરીથી પૈસા કઢાવવા અંગેની ફરિયાદ આપેલી છે, જેમાં અગાઉ ફરિયાદીની કંપનીએ જ્યારે કોન્ટ્રાક્ટ રાખેલો હતો ટોલ નાકાનો, ત્યારે પણ તે લોકો દર મહિને 6 લાખ રૂપિયા તમારે ગામ માટે આપવા પડશે, નહીંતર અમે પેલું કાચો રસ્તો કરી અને વાહનો પસાર કરશું, એ રીતની એમણે વાતચીત કરેલી। જે અંગે ફરિયાદીએ ને ધમકી પણ આપેલી કે જો તમે નહીં કરો તમે હાથ પગ ભાંગી નાખશું, એવી તેમણે વાત કરતા ફરિયાદીએ આરોપી દીપકભાઈ નારાયણભાઈ જલુ વિરુદ્ધ ફરિયાદ આપતા વંથલી પોલીસ સ્ટેશન ગુનો દાખલ કરી વંથલી પોલીસે આરોપી દીપકભાઈ નારાયણભાઈ જલુની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે।